નૂતન વર્ષ નિમિત્તે કલોલ તાલુકાના ભોયણ મોટી જિલ્લા પંચાયત સીટનો સ્નેહ મિલન સમારોહ યોજાયો, જેમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ તથા શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવાનો અવસર હર્ષપૂર્ણ બની રહ્યો। વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન હેઠળ ઉપસ્થિત સૌએ સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો સંકલ્પ લઈ વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા કટિબદ્ધતા વ્યક્ત કરી। કલોલ તાલુકાના પલોડિયા ગામમાં રમશે બાળક ખીલશે બાળક અભિયાન અંતર્ગત રમકડાનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમ અંતર્ગત લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। પલોડિયા ગ્રામ પ્રાથમિક શાળા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા એકત્રિત કરાયેલા બિનવપરાશી રમકડા આંગણવાડીના બાળકોને ઉત્સાહભેર આપવામાં આવ્યા। આ પ્રસંગે સાંસદ પ્રતિનિધિ ઋષિતા શાહે વિશેષ હાજરી આપી હતી। તેમણે બાળકો અને વાલીઓને સ્વદેશી અપનાવવાના શપથ લેવડાવી સ્થાનિક ઉત્પાદનોના ઉપયોગ પર પ્રેરણા આપી હતી। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અમદાવાદથી હિંમતનગરના હાઈવેને 6 લેન બનાવવામાં આવ્યો છે, પરંતુ નેચરલ પાણીના વહેણને ચાલુ રાખવાને બદલે બંધ કરી દેવાતા તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી ચિલોડાથી હિંમતનગર હાઈવે ઉપરના શિહોલી મોટી પાસેની બ્રિજની આસપાસ પાણી ભરાતા હાઈવે ઉપરથી પસાર થતા વાહન ચાલકો પારાવારીની હાલાકી વેઠી રહ્યા છે। ત્યારે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોમાં અને ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખે માગણી કરી છે। કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા સંદર્ભે આજથી ગાંધીનગર જિલ્લામાં પણ સત્તાવાર રીતે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ ઝુંબેશ અન્વયે જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર કુલ મળીને 1333 બૂથ લેવલ ઓફિસર દ્વારા 2.78 લાખ ઘરોને સર્વે કરવામાં આવશે। ગાંધીનગરના રાંદેસર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભા કરે તેવી એક ઘટના સામે આવી છે। શહેરના ભરચેક ગણાતા રાંદેસર વિસ્તારમાં સુકૂન સ્કાય સોસાયટીના પાછળના ગેટની બહાર જ ધોળા દહાડે એક વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન ખેંચીને ગઠિયાઓ ફરાર થઈ ગયા। સવારના સમયે લોકોની અવરજવર વચ્ચે બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે। આ અંગે ઇન્ફોસિટી પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે।